ક્રિએટિવ અને યુનિક આઈડિયાઝ જોઈતા હોય તો તેના માટેના ફ્રેશ થોટ યંગસ્ટર પાસે જ મળે. અને એવા જ કંઈક નવીન થોટ્સ અને આઈડિયાની સાથે સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે ટી-શર્ટ પેઇન્ટિંગ. આ ટી-શર્ટને કેવી રીતે પ્રિન્ટ કરવી, કેવી પેટર્ન્સ એક ટી-શર્ટ પર ડ્રો કરી શકાય છે અને કેવી રીતે આ વર્કશોપમાં શીખવવામાં આવ્યું. This t-shirt making is very much easy to do at your home even. First of all, white plain t-shirt લો અને તેને કોઈ પણ હાર્ડ બેઝની ઉપર ફિક્સ કરી લો. ત્યારબાદ તેની પર તમને જે કંઈ પણ પ્રિન્ટ કરવું હોય તેને બટર પેपर पर प्रिंट अथवा ड्रॉ કરી લો. देन आप उसे टी-शर्ट पे रख के पेंसिल से प्रिंट कर लो. તેના પછી ટી-શર્ટ પરથી બટર પેપર લઈ લો એન્ડ તેની બોર્ડર લાઈન ડ્રો કરી લો. એન્ડ ધેન હવે તમારા મનગમતા કલર્સ લો અને તેને ડ્રો કરેલી ફિગરમાં ફિલ અપ કરી લો એન્ડ તેમાં કરો બ્યુટીફુલ એન્ડ યુનિક કલર. તમને મનગમતા ફેસીસ, શેપ, સાઇઝ જે તમને પસંદ હોય તેની પ્રિન્ટ તમે કોઈ પણ પ્લેન ટી-शर्ट ઉપર उतारी શકો છો. जैसे इस सोशल मीडिया लवर ने ड्रॉ किया है इंस्टाग्राम का लोगो, तो किसी ने किया है मिनियन ड्रॉ. तो किसी ने बटरफ्लाई, तो किसी ने लव बर्ड. હા, આજે જે વર્કશોપ હતો એ વર્કશોપ ટી-શર્ટ પર પેઇન્ટિંગનો વર્કશોપ હતો. એટલે મને પેઇન્ટિંગનો પહેલેથી બહુ શોખ હતો, પણ હવે શું થાય કે ડેઈલી આપણા રૂટીનમાંથી આપણને ટાઈમ જ ના મળતો હોય, એટલે આપણને એ માહોલ પણ ના મળે તો આપણે એ હોબી ભૂલી જઈએ છીએ. સો એક આ એટમોસ્ફિયર મળે, માહોલ મળે એટલે આપણને લોકોની સાથે ભેગા થઈને કામ કરવા, પેઇન્ટ કરવાનું મજા આવે અને આપણી જે હોબી છે એ ફરીથી આપણે એક્ટિવેટ થઈ જાય. તો અમે લોકોએ આજે આ ટી-શર્ટ પર, પ્લેન ટી-શર્ટ પર ઇન્સ્ટાગ્રામ જેવું મેં કેમેરો બનાવવાનો ટ્રાય કર્યો છે. કેમ કે નોર્મલી આજે આપણે યુથમાં જોઈએ તો ટ્રેન્ડ પર ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક, સોશિયલ મીડિયા મેઇન છે. તો મેં ટ્રાય કર્યું કે ટી-શર્ટ પર આપણે લેટ્સ સે કે લેટેસ્ટ ટ્રેન્ડ જે હોય એ કંઈક બનાવીએ આપણે, તો ઇન્સ્ટાગ્રામનો આઇકોન જેવું બનાવ્યું છે. એકચ્યુઅલી આ જે ટી-શર્ટ પેઇન્ટિંગ છે તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પ્લેન ટી-શર્ટ લઈને એની ઉપર કોઈ બી ડ્રોઈંગ તમને જે બી પસંદ હોય એને પહેલાં ડ્રો કરવામાં આવે છે અને પછી એમાં એકોર્ડિંગલી કલર પૂરવામાં આવે છે. અને આઈ ચૂઝ મિનિયન બિકોઝ આઈ લાઇક ઇટ. મને ટી-શર્ટ પેઇન્ટિંગ કર્યું. પહેલાં મને બટરફ્લાય ગમે છે એટલે મેં બટરફ્લાય ચૂઝ કર્યું. એટલે એમાં ફર્સ્ટ આપણે પ્રિન્ટ કરવાનું બટરફ્લાય અને પછી આપણે એમાં કલરફુલ કલર્સ કરી દેવાના, કેમ કે એમાં એટ્રેક્ટિવ મસ્ત કલર્સ આવે છે. છે ને એકદમ ઈઝી, જેને તમે ખૂબ જ સહેલાઈથી જાતે ઘરે પણ ટ્રાય કરી શકો છો. અને આવી ગ્રાફિંગ ટી-શર્ટ પહેરીને પોતાના આર્ટને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે ડિફરન્ટલી પ્રેઝન્ટ પણ કરી શકો છો. કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.